પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે કુટુંબ પરિવાર તરીકે એવી વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ છીએ કે જે સતાવણીમાં છે, મુશ્કેલીઓ યાતનાઓ ભોગવી રહ્યા છે, દુઃખમાં છે. તો આપણી એક ખ્રિસ્તી વિશ્વાસી ફરજ છે કે આપણે એમની માટે પ્રાર્થના કરીએ. અને એ માટેના જુદા જુદા વચનો બાઇબલમાં આપવામાં આવેલા છે. બાઇબલના વચન પ્રમાણે આપણે એમના માટે પ્રાર્થના કરીએ. ગીતશાસ્ત્ર 142, 6 અને 7. આપણી મંડળી કુટુંબ પરિવારના સભ્યો હાલ મુશ્કેલીમાં છે, યાતના ભોગવી રહ્યા છે. તેમને માટે આપણી પ્રાર્થના આ પ્રમાણે હોવી જોઈએ. ગીત કરતા દાઉદ પર સૈનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે તે આ ગીત લખે છે. ત્યારે એ ગુફામાં છે અને ગુફામાં રહીને મારા પોકાર પર કાન ધર, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું. મને સતાવનારા હાથમાંથી છોડાવ, કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. જ્યારે ગીત કરતા દાઉદ આ ગીત લખી રહ્યો છે અને પ્રાર્થના કરી રહ્યો છે, ત્યારે પોતે પણ ગુફામાં સૈનિકોની યાતનાઓ વેઠીને મુશ્કેલ તકલીફોમાં એ આ પ્રાર્થના કરી રહ્યો છે. મારા પોકાર પર કાન ધર, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું. મને સતાવનારા હાથમાંથી છોડાવ, કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. અને એટલા માટે દાઉદ કટોકટની પડીમાં મારા જીવને કેદમાંથી કાઢી લાવ, કે હું તારા નામની સ્તુતિ કરું. અને આ પ્રાર્થના મુશ્કેલીઓ અને તકલીફોમાંથી છોડાવનાર ઈશ્વર આપણી સાથે છે એ બાબત બતાવે છે. તેમની સલામતી અને મુક્તિ માટે પ્રાર્થના કરો. રોમી 15:30 સંત પાઉલ પ્રાર્થનાને વિનંતી કરે છે કે હું યહૂદીઓના વિશ્વાસીઓના હુમલાથી બચી જાઉં, યહૂદીઓના અવિશ્વાસીઓના હુમલાથી બચી જાઉં અને યરૂશલેમ જઈને સંતોને સારું સેવા બજાવું. તે માટે મારા માટે આગ્રહથી પ્રાર્થના કરજો. તેમને પસંદ પડે આગ્રહપૂર્વક દેવની ઈચ્છા કરીને પ્રાર્થના કરીને મને સહાય કરજો. એટલે સંત પાઉલ એ આ પ્રાર્થના કરે છે કે સંકટ અને મુશ્કેલીઓ ભરી પરિસ્થિતિમાં પ્રભુ મારી મદદ કરે. એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ તેમની શક્તિ આપણને આપે અને હિંમતભર સુવાર્તા પ્રગટ કરે. એવી પ્રાર્થના કરીએ. એફએસી 6:19-20. મારે વાસ્તે માંગો કે જે સુવાર્તાના બંધનો અને સાંકળોથી બંધાયેલો છું તેનો મર્મ જણાવવા મને મોં ઉઘાડીને બોલવાની શક્તિ આપે. પ્રભુ મને શક્તિ આપે, હિંમત આપે, સુવાર્તા પ્રચાર હિંમતથી કરી શકું. માટે મારા માટે પ્રાર્થના કરજો. હિંમતભર સુવાર્તા પ્રગટ કરનાર સુવાર્તિકોને માટે આપણે આ પ્રમાણે પ્રાર્થના કરી શકીએ છીએ. ફિલિપી 1:12-13. આપણે પ્રાર્થના કરીએ કે જે દુઃખો સેવકો પર પડે છે તે દ્વારા સુવાર્તા ઘણા લોકો સુધી પહોંચે. જેટલી દુઃખ, વેદનાઓ, યાતનાઓ છે એટલું જ સુવાર્તાનું કામ વૃદ્ધિ પામે છે. ભાઈઓ, મને જે દુઃખો પડ્યા તે સુવાર્તાને વિઘ્નરૂપ થવાને બદલે તેનો પ્રચાર થવામાં મદદરૂપ બન્યા. સંત પાઉલ પોતે સાક્ષી આપે છે કે સુવાર્તાને લીધે મારી પર જે તકલીફો અને વિઘ્નો આવ્યા એ તો મને મદદરૂપ બન્યા કહેવાય. ફિલિપી 1:14. પ્રભુમાં ઘણા ખરા ભાઈઓને મારા બંધનોથી વિશ્વાસ રાખતા નિર્ભયપણે સુવાર્તા પ્રગટ કરી. બીજાને નમૂનો જોઈને હિંમતભર સુવાર્તા પ્રગટ કરી. બીજાનો નમૂનો જોઈને સુવાર્તામાં જે લોકો તકલીફ ને મુશ્કેલીઓમાં છે એમનો નમૂનો જોઈને આપણે હિંમતભર સુવાર્તા પ્રગટ કરી. સુવાર્તા અંગે કદી શરમ ના આપવી જોઈએ. સુવાર્તા વિશે કદી શરમ અનુભવાય નહીં. પ્રાર્થના કરીએ કે તેમના જીવન દ્વારા ખ્રિસ્ત મહિમાવંત પામે. ફિલિપી 1:20 મુજબ સુવાર્તા માટે કદી શરમ ના આવે અને પ્રાર્થના કરીએ કે તેમના જીવન દ્વારા ખ્રિસ્ત મહિમા પામે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.